there is a vast difference, big difference between men and women. You cannot compare because both are living their life with different way of thinking. પુરુષની સ્ત્રીની સરખામણી થઈ જ ન શકે. બે એકબીજાની વિરુદ્ધની દિશામાં જિંદગી જીવતા માણસો છે. સરખામણી થઈ જ ન શકે. તમને એક વાત કરું, સ્ત્રી છે ને એનું શરીર આપી દેશે એના મનગમતા પુરુષને કે પતિને કે પ્રેમીને. લે, પુરુષનું તો ધ્યેય જ શરીર છે, જાતીય વાસના છે, મને સુખ જ તારા શરીરમાં છે, આપી દેશે. સ્ત્રી જાણે છે, આપી દેશે. That is the biggest difference between men and women. એને તમને શરીર આપી દીધું ને એટલે એનો સૌથી વધુ ભરોસો એને તમારા ઉપર મૂક્યો, સૌથી વધુ વિશ્વાસ તમારા ઉપર મૂક્યો, તમારી અંદર એની શ્રદ્ધા રોપી દીધી. હવે તમે એ વ્યક્તિ બની ગયા જે બીજું કોઈ એના જીવનમાં બની ન શકે. માત્ર એનો પ્રેમ અને એનો પ્રેમ અને એનો પ્રેમ એ માત્ર તમારી ઉપર જ એ વહાવશે. આ સ્ત્રી છે. શરીર આપી દીધા પછી તમે જ બસ, બધું જ મારું, હવે મારું કોઈ નહીં. तुम मेरे ठाकुर मैं तोहरी दासी. जो तुम तोड़ो पिया मैं नाही तोड़ू रे. આ સ્ત્રીની સિચ્યુએશન છે. અને જેવું શરીર મળી ગયું, શરીર ભોગવી લીધું, સુખ મળી ગયું, આનંદ મળી ગયો, બસ પુરુષ સમાપ્ત થઈ ગયો. હવે એને રસ નથી. એને રસ હતો શરીરમાં, મળી ગયો. હવે નથી એને પ્રેમ રહેતો, નથી શ્રદ્ધા રહેતી, નથી વિશ્વાસ રહેતો, નથી ભરોસો રહેતો. ના, હવે કશું નહીં. મને જે જોઈતું તે મળી ગયું. બસ બેની વચ્ચે આ ફેર છે. શરીર આપ્યા પછી એક જણનું જીવન જ તમે છો, અને શરીર ભોગવી લીધા પછી હવે જીવન તારા સિવાય છે એ પુરુષ. અને આ વિશ્વનું નગ્ન સત્ય છે, નગ્ન સત્ય છે. આવું કર્યા સિવાય પુરુષ રહી શકતો નથી. અને પૃથ્વી શરૂ થઈને અંત થશે ને ત્યાં સુધી સ્ત્રીઓ આ જ રીતે રહેશે. સ્ત્રીઓ બદલાશે નહીં. આ બંને વચ્ચેનો જબરજસ્ત તફાવત છે. આમ જ દુનિયા ચાલતી રહેશે.